વિસ્તાર કાર્યક્રમ હેઠળ આણંદમાં આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી, જેમાં આપ નેતા અને ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, સાગરભાઈ રબારી, કરશનબાપુ ભાદરકાએ બેઠકમાં હાજરી આપી. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ 55,000 બૂથના બૂથ નિર્માણ વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય અને આગામી રણનીતિ બનાવવામાં આવશે, તેના વિશે માહિતગાર કરવા માટે બેઠક યોજાઈ. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા હાલ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં ચૂંટણીલક્ષી બેઠકો યોજાઈ રહી છે અને ગુજરાતના તમામ 55,000 બૂથના બૂથ નિર્માણ વિશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ રહ્યા છે. આ મીટિંગ આણંદ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણની અધ્યક્ષતા હેઠળ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાઈ. આવનાર એક વર્ષમાં ગુજરાતના તમામ 55,000 બૂથ પરના દરેક બૂથ પર 5-5 વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવશે અને બૂથ સંગઠનને મજબૂત બનાવવામાં આવશે. પણ એનું થઈ ગયું છે એટલા માટે કે અત્યારે યુપીમાં ભડકા થાય છે, રોજ તલવારો નીકળે, એનાથી મોટી વાત કે આગામી સમયમાં નરેન્દ્રભાઈનું નામ ભાજપ આગળ કરવાનું નથી. આ બહુ ક્લિયર મેસેજ છે. 240 આવી હવે તો કઈ છે જ નહીં. હવે એમને ખબર છે 29 માં હું નથી, આ તો 30 સીટ વધારે આવી ગઈ, બાકી આ વખતે સરકાર નહોતી, પણ ક્લિયર છે. અને મને તો ગુજરાતની જનતા એવું કહે છે કે સુનામભાઈ આ ખબર હોત કે અયોધ્યામાં હારે છે તો અમે અહીંયાથી 5 બીજી 10,000 આપીએ લોકસભામાં. એટલે તમે મને એમ કહો અત્યાર સુધી આ લોકો જીતતા હતા કોના નામ ઉપર? નરેન્દ્રભાઈના નામ ઉપર. નરેન્દ્રભાઈનું નામ આગળ ચાલવાનું નથી. ભાજપ આગામી 3 વર્ષમાં આખા દેશમાંથી મુક્ત થવાનું છે, કારણ કે પાપનો ઘોડો ભરાઈ ગયો.